નમસ્તે અને વેરી ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ધ ઓડિયન્સ. મારું નામ મોનાશા મશુવાલા છે અને હું 3 વર્ષની હતી ત્યારથી આઈ એમ ઇન્ટુ ડાન્સિંગ. મેં ભરતનાટ્યમમાં BA MA કર્યું છે, વિશારદ અલંકાર, અને કથક આર્ટિસ્ટ પણ છું. 2 વાર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં મેં મારું નામ દાખલ કર્યું છે. થેન્ક યુ સો મચ. આજે નેહાબેન ઝવેરી સ્પેશિયલી મને ઇન્વાઇટ કરી છે, તો એમનો ખૂબ ખૂબ આભાર છે. અને આજે આટલી સરસ, આપણી સુંદર, આટલી બધી દીકરીઓ ભરતનાટ્યમ માટે આજે અહીંયા વિશારદ થઈ રહી છે. મેડમ ડિમ્પલજીના હાથ અને એમના નેતૃત્વ નીચે, તો એ બહુ ખુશીની વાત છે. ડિમ્પલ મેમને કોણ નથી ઓળખતું? શી ઇઝ એક્સપર્ટાઇઝ ટુ ભરતનાટ્યમ. અને હું એટલું જરૂર કહી શકું કે મેં ભરતનાટ્યમ કર્યું છે, કથક કર્યું છે, આઈ એમ ઓલ્સો ઇન્ટુ ફેશન ફિલ્ડ, અને ઘણા વેસ્ટર્ન ડાન્સીસનું બી મને આઈડિયા છે. પણ મેં એટલું જોયું છે બહુ બધી ડાન્સ કોમ્પિટિશન્સમાં, ફેશન કોમ્પિટિશન્સમાં, પણ હું એટલું 100% કહી શકું છું કે ભરતનાટ્યમ આપણા દેશનું બેઝ છે. જેમ કે ABCD હોય છે, કખગગ હોય છે, એ રીતે ભરતનાટ્યમ એક બેઝ છે. જો ભરતનાટ્યમ કર્યું હશે તો એ કથક બી કરી શકશે, એ મણિપુરી કરી શકશે, એ કોઈ પણ જાતનું ડાન્સ કરી શકશે, એ હિપહોપ કરી શકશે, એ જેઝ કરી શકશે, એ કોઈ પણ જાતનું નૃત્ય કરી શકશે. કારણ કે ભરતનાટ્યમમાં હાવભાવ, મુદ્રા અને દરેક જાતના એક્સપ્રેશન્સ આવી જાય છે. હેન્ડ મૂવમેન્ટ, લેગ્સ મૂવમેન્ટ્સ, કંઈ જ બાકી નથી રહેતું. એ ઇવન તમે એક્ટ્રેસીસમાં બી માર્ક કરી શકશો કે જેટલી આપણી મોટી મોટી એક્ટ્રેસીસ છે એ બધાએ પણ એ નૃત્યની જેને તાલીમ, ભરતનાટ્યમની તાલીમ લીધી છે, એના પરફોર્મન્સીસમાં બી તમે ડિફરન્સ જોઈ શકશો કે એની આંખોના હાવભાવ, એની આઈબ્રોઝના હાવભાવ, એની દરેક એનો રુદ્રભાવ, એના દરેક ભાવ એમાં દેખાય છે. તો હું એવું માનું છું કે આપણે વેસ્ટર્ન કલ્ચર તરફ અને વેસ્ટર્ન નૃત્ય તરફ ઘણા બધા આકર્ષાઈએ છીએ. હું બહુ બધી કોમ્પિટિશનમાં, જ્યુરીમાં જાઉં છું, પણ મને બહુ ઓછી છોકરીઓ એવી જોવા મળે છે કે જે ભરતનાટ્યમ પરફોર્મ કરે છે, કે સેમી ક્લાસિકલ ડાન્સ પરફોર્મ કરે છે, કે ઘાઘરા ચોલી પહેરીને પરફોર્મ કરે છે. તો મારી બધાને વિનંતી છે કે પેરેન્ટ્સ, તમે મેક્સિમમ તમારા પોતાના બાળકોને ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન ડાન્સ તરફ વાળો. અને ફોરેન કન્ટ્રીઝ તો નેચરલી આપણા તરફ ખેંચાય જ છે. અને હું મારા પોતાના લેક્ચર્સ ઇવન ફોરેન કન્ટ્રીઝમાં આપું છું, કારણ કે મારું ફેમિલી ત્યાં રહે છે. તો આઈ વિશ કે ડિમ્પલ મેમ જેવા ટીચર્સ બધાને મળે અને બીજા બધા નવા સ્ટુડન્ટ્સ એમની પાસે, એમના નેતૃત્વ નીચે તૈયાર થાય ને આજની આ બધી દીકરીઓ બહુ સુંદર રીતે પરફોર્મ કરે અને આગળ જઈને એ ડિમ્પલ મેમ જેવા ગુરુ બને અને આપણા દેશની આ કલાને ખૂબ ને ખૂબ આગળ વધારે. થેન્ક યુ સો મચ.